હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. અત્યારે માર્કેટમાં એટલા સરસ તાજા કૂણા મૂળા મળી રહ્યા છે. તો ચાલો ગરમા ગરમ મસ્ત ઇઝી ફટાફટ બની જતી મૂળાની ઢોકળી બનાવીએ. એક મૂળો અને મૂળાની ભાજી પણ તેની સાથે સમારી લીધી છે. હવે તેમાં મીઠું ઉમેરી અને ભાજીને આપણે લૂણી લેશું. આ ભાજીને સરખી મિક્સ કરી અને તેને આપણે એક પેનમાં 1 ચમચો તેલ ઉમેરી તેમાં જીરું અને અજમો અને હિંગ ઉમેરી લીલા આદુ મરચાં સહિત આ ભાજીને આપણે મીઠાના પાણી સાથે વઘારી દઈશું. આ ગામડામાં બનતું દેશી 1 પોટ મીલ છે, જે લગભગ સાંજે ડિનરમાં બનતું હોય છે. હવે ભાજી બધી ઉમેરી દીધી છે આપણે. તેમાં હળદર, લાલ મરચું, થોડું ચપટી ધાણા જીરું અને સહેજ અમથું મીઠું ઉમેરી આ ભાજીને આપણે સાંતળીને થવા દઈશું. મીઠું સાચવીને ઉમેરીશું. આપણે લૂણવામાં પણ ઉમેર્યું છે, તો જરાક અમથું જ ઉમેરીશું, નહીંતર ખારી થઈ જશે ઢોકળી. ભાજીને આપણે સાંતળાવા દઈશું. તેમાં ચપટી મરી પાવડર પણ ઉમેરી લીધો છે. હવે ભાજી સાંતળાય ત્યાં સુધી આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈશું. જેમાં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, અજમો અને જીરું ઉમેરી લીધું છે અને 1 ચમચો મોણ પણ ઉમેર્યું છે. કઠણ નહીં અને ઢીલો નહીં, એવો સરસ મધ્યમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધી લઈશું. તમને મારી વિડીયો જોવાનું ગમતું હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ નવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે તમને. લોટ બંધાઈ ગયો છે તો એને ઢાંકીને બાજુ પર મૂકીશું. ભાજી સાંતળાઈ ગઈ છે તો તેમાં 2 થી સવા 2 કપ પાણી ઉમેરી તેને ઢાંકી અને આપણે થવા દઈશું. અને આ બાજુ આપણે લોટ સરસ કેળવી લઈ અને તેની ઢોકળી વાળી લઈશું. જો આ રીતે તેના સરખા ભાગે લુવા કરી રોલ વાળી અને આંગળીની ચપટીથી નાની નાની ઢોકળીઓ વાળી લઈશું. આ રીતે પાટલા પર રોલ કાપીને નાના નાના લુવા કાપી અને આંગળીથી દબાવીને પણ ફટાફટ બની જશે. આ રીતે બધી ઢોકળી આપણે વાળી લઈશું. જો સરસ બધી ફટાફટ વળાઈ જાય છે. હવે બધી ઢોકળી વળાઈ ગઈ છે. હવે આ વાળીને તૈયાર થયેલી ઢોકળીને આપણે મૂળા ભાજીના મિશ્રણમાં ઓરી દઈશું. થોડી થોડી કરીને બધી આપણે તેમાં એડ કરી દઈશું. જેમ જેમ ઢોકળી ઉકળશે તેમ તેમ બધી છૂટી પડી જશે અને આ વધારે લાગતું પાણી પણ શોષાઈ જશે. ઢોકળીને આપણે એકદમ ધીમા તાપે 20 થી 25 મિનિટ સુધી ચડવા દેવાની છે. આ ઢોકળી એકદમ ફટાફટ બની જતી વાનગી છે અને આપણા ગુજરાતી ઘરોમાં તો જાત જાતની ઢોકળી વારંવાર બનતી હોય છે. તો આ પણ ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે. હવે બધું સરખું મિક્સ કરી અને ઢાંકી અને આપણે 20 થી 25 મિનિટ સુધી ઢોકળીને ચડવા દઈશું.
જુઓ 20 મિનિટ બાદ આપણી ઢોકળી ફૂલી અને ચડીને તૈયાર થઈ ગઈ છે. પાણી પણ ઘણું ખરું શોષાઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું કે ઢોકળી ચડી છે કે નહીં. જો સરસ એવી ચડી ગઈ છે ઢોકળી. તો હવે ગરમા ગરમ સર્વ કરીશું. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો અને સૌને હેપી ન્યૂ યર.